નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી સંપન્ન થયા બાદ પરંપરાગત પાંચિયાનો મેળો બોડેલીમાં ભરાયો હતો। ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં જૈન સંપ્રદાયના શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા। બોડેલીમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વની ભારે શ્રદ્ધાભેર જૈન ધર્મના અનુયાયીઓએ ઉજવણી કરી હતી। શ્રાવક શ્રાવિકાઓએ અઠ્ઠમ, અઠ્ઠાઈ, માસક્રમણ જેવા વિવિધ પ્રકારના તપ કર્યા હતા। પર્યુષણ પર્વ સંપન્ન થયા બાદ ભાદરવા સુદ પાંચમે પ્રતિવર્ષની જેમ ભગવાન મહાવીર સ્વામી સાથે ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નોના સ્વરૂપોની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં શણગારેલા બળદગાડામાં ચાંદીની પાલખીમાં ભગવાનને બિરાજી કરાયા હતા। મોટી સંખ્યામાં જૈન સંપ્રદાયના સાધુ અને મુનિઓ સહિત જૈન સંપ્રદાયના શ્રાવકો સહિત ભજન મંડળીઓના કીર્તનોએ રમઝટ બોલાવી હતી। જૈન દેરાસર ખાતે જૈન શ્રાવક શ્રાવિકાઓએ ઉપસ્થિત રહી પરસ્પરને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા। ત્યારબાદ બોડેલીમાં પ્રસિદ્ધ પાંચિયાનો મેળો પણ ભરાયો હતો। સમગ્ર બોડેલીના માર્ગો જૈન સમાજના સભ્યોની ધર્મભક્તિથી ભક્તિના રંગે રંગાયા હતા। ત્યારે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બોડેલી પોલીસે ચુસ્ત બંદોબસ્તનું સુંદર આયોજન કર્યું હતું। શ્રી બોડેલી ખાતે પરમાર ક્ષત્રિય જૈન ધર્મ પ્રચારક સભા અંતર્ગત જૈન ધર્મના પર્યુષણ પર્વ ઉજવવામાં આવે છે। ધામધૂમથી ઉજવાય છે। પહેલા 3 દિવસ અષ્ટાનિકા વ્યાખ્યાન વાંચવામાં આવે છે। 5મા દિવસથી કલ્પસૂત્ર વાંચવામાં આવે છે। કલ્પસૂત્રની બોલી મહાવીર જન્મ કલ્યાણક ઉજવવામાં આવે છે અને મહાવીર જન્મ કલ્યાણકની શ્રેષ્ઠ બોલી હોય છે। તેમાં લક્ષ્મીજીની શ્રેષ્ઠ બોલી હોય છે। લક્ષ્મીજીનો ચઢાવો ડૉક્ટર રીચાબેન સુરેશભાઈ તથા જસવંતલાલ સોમચંદ શાહે લીધેલ છે। પારનાનો લાભ વૈશાલીબેન નિકુંજભાઈ જઈને લીધેલો છે। તેમજ ભાદરવા સુદ પાંચમના દિવસે આજુબાજુના પરમાર ક્ષત્રિયો બોડેલી ખાતે ઉમટી પડે છે અને અહીંયા બહુ મોટો વરઘોડો નીકળે છે। લગભગ 25 થી 30 મંડળીઓ જોડાય છે અને જૈનો અને અજૈનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને ભાદરવા સુદ પાંચમના મેળા તરીકે પણ વખણાય છે। મેળાની અંદર ઘણા બધા આટો પણ ભરાય છે અને બધાને રોજીરોટીનો ધંધો પણ થાય છે। આજે ભાદરવા સુદ પાંચમ એટલે કે પર્યુષણ પર્વ પૂર્ણ થયા બાદ ભાદરવા સુદ પાંચમે બોડેલી ખાતે પ્રભુજીની રથયાત્રા મોટી સંખ્યામાં રથયાત્રા નીકળે છે, જેમાં અમારે ત્યાંથી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમા રથમાં બિરાજમાન કરી અને રથને આખા ગામમાં ફેરવવામાં આવે છે। સાથે સાથે ચાંદીના 14 સ્વપ્ન અને પ્રભુજીનું પારણું પણ સાથે હોય છે। આજુબાજુના ગામમાંથી ઘણી મંડળીઓ અહીંયા આવે છે અને લગભગ 40 થી 50 હજાર પબ્લિક ભેગી થાય છે। બીજું અને કે આ રથયાત્રામાં બોડેલી પોલીસ સ્ટેશનમાંથી અમને ખૂબ સારો સહકાર મળ્યો કે સિક્યુરિટી તરીકે ઘણી સારી રીતે એ લોકોએ સેવા બજાવી કે અમારા આખા રથયાત્રામાં એ લોકો સાથે પોલીસનો બંદોબસ્ત અમને મળ્યો હતો। બીજું કે સાથે અમારે બોડેલીમાં પર્યુષણમાં તપસ્યા સારી એવી થઈ હતી, જેમાં 4 તપસ્યા થઈ હતી અને 4 જણ રથયાત્રામાં જોડાયા હતા અને સમૂહ સ્વામી વાત્સલ્ય પણ રાખેલ, જેમાં ઘણા સંઘના ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલો હતો।